નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવગઢ બારિયા નગરમાં ગંદકીનો પ્રકોપ, સફાઈ કર્મચારીઓ હડતાલ પર, તંત્ર ગેરહાજર। દેવગઢ બારિયા નગરમાં ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે। મળતી માહિતી મુજબ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। પગાર બાકી રહેતા કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે, તેમજ શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમનો બાકી રહેલો પગાર રકમ તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે તો હડતાલ યથાવત રાખવામાં આવશે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ નિકટ બની શકે છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। લોકો દ્વારા તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। નગરપાલિકા ચીફ ઓફિસર ઓફિસમાં હાજર મળી રહ્યા નથી અને સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન પણ ઉપાડવામાં આવતો નથી, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે અને સફાઈ કર્મચારીઓની માંગણીઓ અંગે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। શું નામ છે? જયેશભાઈ પરમાર। શું માંગણી છે આજે? અમારી પગાર બાબતની માંગણી છે। શું પગાર બાબતની માંગણી? અમારો આ 3જો મહિનો ચાલુ થઈ ગયો, છેલ્લા 2 મહિનાથી પગાર બાકી છે અમારો। રજૂઆત કરી છે? રજૂઆત અમે અમારા એસઆઈને કરી, ચીફ ઓફિસર સાહેબને કરી છે। ચીફ ઓફિસર સાહેબ છેલ્લા 3-4 સોમવારથી એમ કહે છે કે તમારો પગાર થઈ જશે। હવે એની અંદર અમારે એવું છે કે અમારા બધા 5-6 કર્મચારી તો બિલકુલ બીમાર છે, એમની જોડે દવાના બી પૈસા નથી। પછી આ બીજા કર્મચારી સફાઈ કરીને જીવે છે, બરાબર છે, એમની જોડે સફાઈ ના કરે અને પગાર અહીંથી મળે એના જ પૈસા આવે। હવે એમનો પગાર બી બહુ ઓછો છે। એની અંદર આ લગ્નોની સિઝન ચાલે, કોઈને ચોંદલો મૂકવાનો હોય, લગ્નમાં જવાનું હોય, દવાનું કોમ હોય, પગાર 2 મહિનાથી થયો નથી। એમને ખાવાનો બી પૈસા ઘરમાં નથી। આજે તમારી શું માંગણી છે? અમારો આજે ને આજે પગાર કરે એ અમારી માંગણી છે। 2 મહિનાનો ભેગો કરે। શું માંગણી છે આજે? પગારની માંગણી છે સાહેબ। ક્યારથી પગાર નથી થયો? 2 મહિનાનો। રજૂઆત કોને કરી? સીઓ સાહેબને કર્યું, પ્રમુખ સાહેબને કર્યું રજૂઆતો। સોમ મંગળે કાલે થઈ જશે, પરમ દિવસે થઈ જશે, એમ કરીને 2 મહિના કાઢી નાખ્યા। ન થવાનું કારણ શું પગાર? હવે એ તો અમને માહિતી નથી, પણ અમને હોય તો બતાડે કે આજે થઈ જશે, કાલે થઈ જશે, એવી રીતે અમારે 2 મહિના કાઢી નાખ્યા। કેટલા કામદારો છે અમારી કને આમ તો 30 કામદારો છે। શું નામ છે? બારિયા પંકજભાઈ કુચનભાઈ। શું નામ છે? મોહિનીબેન ભગવાનદાસ। શું સમસ્યા છે આજે? પગાર નથી હાલતા। કેટલા સમયથી? 2 મહિના થઈ ગયા। અમને કોઈ કરિયાણાવાળા નથી હાલતા કે નથી કોઈ બજારમાં સામાન લેવા જઈએ છે તો નથી હાલતા। એમ કે અમારે જીવાનું શું કરીને? અમારે તો આ જ ધંધો, બીજો કોઈ ધંધો છે જ નથી ને। કેટલા સમયથી પગાર નથી? 2 મહિના પૂરા થઈ જવાના, બીજા મહિનાની આ 4th તારીખ થઈ ગઈ। ચીફ ઓફિસર સાહેબ કને જઈએ તો એ ના પાડે છે। સોમવાર કરીને કેટલા સોમવાર કાઢી નાખ્યા। પ્રમુખ સાહેબ બી કશો જવાબ નથી આવતા। ઓફિસર નથી આવતા પ્રમુખ સાહેબ, તો એમને ખાલી રીલ્સ એટલી બનાવવાની છે, બીજું કશું નથી કરવાનું। શું નામ છે? ચુનીલાલ કેસુ। શામાં નોકરી કરો છો? સફાઈ કામદાર। શું સમસ્યા છે આજે? સમસ્યા અમારે એવી છે કે અમને 2 મહિનાથી પગાર મળતો નથી અને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો પગારનું કોઈ નોમ લેતા નથી। નહીં આપવાનું કારણ શું? હવે એ તો સાહેબ ઓફિસમાં ખબર પડે ને, મેડમને પૂછવા જઈએ તો મેડમ સોમવાર કરે, આજે 5 સોમવાર થઈ ગયા, ત્યાં સુધી કોઈ પગારની જવાબદારી રાખતું નથી અને અમને કહે કે કોમ કરો અને પગાર મળશે, પણ અમારે ખાવાનું, અમારા હરિજન સમાજની 8 લોકો બીમાર છે। અત્યારે 2 મહિનાનો પગાર નથી। એકને ઘૂંટણની તકલીફ છે, પેલાને કૂતરું કેળેલું છે, દવાખાને જવાના પૈસા નથી।
અમને દુકાનોમાં કોઈ ઊભું નથી રહેવા દેતું સામાન સારું. અમારે કઈ રીતના જિંદગી જીવવાની? અમારી કંઈ તો હું કોઈ બીજી બિઝનેસ છે તમે એ સામાન લાવીએ?